બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ. હમણાં મારે એક ફેસબુકની માઇલપા એક લખાણ આવ્યું કે ભીખુભાઈ તમે કાંઈક તમારા જીવન ચરિત્ર વિશે કંઈક વિડીયો બનાવો. મેં ઘણા વિડીયો બનાવ્યા છે મારા અનુભવોના, મારા હાથે જે કાંઈ કાર્ય થયેલા એના પણ મેં બનાવ્યા છે. પણ આજ મને એક યાદ આવે છે, જૂની યાદ આવે છે, અને એને વિશે આજ મારે વિડીયો બનાવવો છે. આજથી 55 વર્ષ પહેલાંની આ વાત છે. ત્યારે મારી ઉંમર 9 વર્ષની. 9 વર્ષની મારી ઉંમર. ત્યારે બાળક સ્વભાવ હોય, માણસને બાળક હોય ત્યારે રમવું, દોડવું, પડવું, આખડવું એવો સ્વભાવ હોય. અને ત્યારે અમારી પાસે ભેંસું જાજી, ગોવાળ રખેલો, અને ગોવાળની હારે ભેહું સારવા જવાનો પણ આનંદ થાય. તે ગોવાળની હારે જાય, ગોઠે ત્યાં કે રહી ગઈ, નકર પાછા આવી. એમાં એક દિવસ હું ગોવાળની હારે ભેહું હારવા માટે એની હારે ગયો, પણ બાળ સ્વભાવના હિસાબે એક પાડી ઉપર સીડ્યો. જેમ ઘોડા ઉપર માણસ ચડે એમ પાડી ઉપર સીડ્યો. પાડી ઉપર સીડ્યો અને પાડી તો દોડે, એ તો જનાવર છે, એ થોડું બેહવા દે કાંઈ આપણને, એ કાંઈ થોડીક સવારીનું વાહન છે. એટલે એ દોડી અને હું ઉપરથી પડ્યો. એટલે આ હાથ જે છે એને આમ ટેકો દેવાઈ ગયો અને આની માઇલ પર દુખાઈ ગયો. હાથ દુખાઈ ગયો. એટલે ઘરે આવી વાત કરી. એટલે મારાથી મોટા ભાઈ, મારા બાપુ હાજર નહીં, એટલે મારાથી મોટા ભાઈ, મારા બાપુ ગામત્રી ગયેલા, એટલે મારા મોટા ભાઈ બાપભાઈ એ મને લઈ ગયા અમરેલી. અને ત્યારે અમરેલીની માઇલપા રાજા સાહેબ કરીને ડૉક્ટર, ઓર્થોપેડિક, એનું બહુ મોટું નામ. અને એ સ્ટેશન રોડે લક્ષ્મીનારાયણ મંદિરની માઇલપા બીજે માળે એનું દવાખાનું. અમે ત્યાં ગયા, એને એક્સરે લીધા. એક્સરે લઈ અને બાપભાઈને કીધું કે ભાઈ આ ઢાંકણી ખડી ગઈ છે, આ હાંહડીમાં ફ્રેક્ચર થયું છે અને આ હાથ ભાંગી ગયો છે. તમે આને તાત્કાલિક રાજકોટ ભેગા કરી દો, કારણ કે અહીંથી હાથ કાપી નાખવો પડશે, નકર આખા શરીરની માઇલપા હળો ભળી જાય. બાપભાઈ મુદાણા. પણ થાય હું ત્યાંથી અમે નીચે ઉતરી અને ઘરે આવવું, કારણ કે ચાંદગઢ આવી, ત્યાં આવીને કંઈક વ્યવસ્થા કરી. મારા બાપુ આવી ગયા હોય તો એની હારે સરસા કરી અને પછી રાજકોટ જવાય, એ માટે અમે હેઠા ઉતર્યા. અને સામેથી બરોબર બસ સ્ટેન્ડની માઇલપાથી અમારા ગામના ગોર, કે જેનું તેની બહુ મોટું નામ, કનુભાઈ ઠાકર, કેપી ઠાકર કે કનુભાઈ ઠાકર, બહુ મોટું નામ. વકીલાત એટલે કે એની પાસે સનદ નહીં હોવા છતાં વકીલાત કરે, એવડું મોટું નામ. કોર્ટની માઇલપા પણ એનું નામ, જજ પણ એને ઓળખે. એ પોતાનો દિનમાન ટેકો લઈ ગયેલો, 2-5 માણસો ભેગા, અને પોતે અમને હામા મેળવ્યા. એણે કીધું કે આ કેમ બાપભાઈ, બે ભાઈઓ, કે આ ભીખુભાઈ પડી ગયો, હાથમાં વાગી ગયું. અહીંયા રાજા સાહેબને ત્યાં આવ્યા હતા. રાજા સાહેબે કીધું કે હાથ કાપી નાખવો પડશે. ના 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 ના, એવું ન હોય, આપણે ક્યાંય રાજકોટે નથી જવું, આપણે હાથે નથી કાપવો. એની જગ્યા ભેગા જે માણસો હતા એને કીધું કે તમે કોર્ટમાં જાઓ તો હું આવું છું. અને અમને બે ભાઈઓને લઈ અને કીધું હાલો આપણે ટબ્બાઈની પાસે વ્યા જઈએ. ટબ્બાઈ વોરા એટલે પટેલમાં હોરા અટક આવે. ટબ્બાઈ હોરા નગીનદાસ શેઠના બંગલે પોતે રહે. નગીનદાસ શેઠ અમેરિકા રહે, એ નગીનદાસ શેઠના બંગલે રહે. અમને લઈ અને માણેકપરાની માઇલપા નગીનદાસ શેઠનો બંગલો આવ્યો, ત્યાં ગયા. અને એની માઇલપા સફેદ ગાદી તકિયા ઉપર ટબ્બાઈ બેઠેલા, વૃદ્ધ ઉંમર, મોટી ઉંમર. એટલે ત્યાં ગયા, એટલે વાત કરી કે ભાઈ ચાંદગઢ આ હાદવપુનો દીકરો છે અને હાથ દુખાઈ ગયો છે, પૈયા તે હાથ દુખાઈ ગયો. કે હા, એમાં હું છોકરું તો પડે, આખડે ને વાગે ભાગે, એમાં હું થઈ ગયું.
એનો કાંઈ વાંધો ન હોય, એવું તો હાલ્યા જ કરે. છોકરું ન પડે કોણ પડે? એવું આશ્વાસન દીધું. મને કીધું ભાઈ અહીંયા મારી પાસે આવ્યો એટલે પાસે બે હાર્યો અને આમાં હાથ જાણે આપણને દુખે નહીં, આમ જરી પૂરો હાથ અડે નહીં એટલો હાલ નિરાતે આમાં હાથ કર્યો. લે ભાઈ આ ઢાંકણી ખડી ગઈ તારે, લે ભાઈ હારડીમાં ફ્રેક્ચર થઈ ગયું, લે ભાઈ આ હાથ ભાંગી ગયો. જેવું રાજા સાહેબ ડૉક્ટરે કીધું તું એક્સરે લઈને એ આણે હાથ અડાડીને કીધું અને બાપભાઈને એમ તરત અકળામણ થઈ ગયું. એને એમ થયું કે તો આખડી આ એમ જ કહે ને હાથ કાપી નાખવું પડશે, એવું જ કહે. એટલે કીધું કેમ ભાઈ હવે શું થાય? એ કે કાંઈ ન થાય, સારું થઈ જાય. મને કે ભાઈ તું સામે સંડાસ રહ્યું ને એમાં પેશાબ કરીએ. ત્યારે ગામડામાં સંડાસ આવેલા નહીં અને સિટીની માઇલપા મોટા હારા શેઠિયાઓની ત્યાં સંડાસ હતા. એટલે આ સંડાસમાં પેશાબ કરીએ. એટલે હું પેશાબ કરવા ગયો. પાછળથી કીધું આ કનુભાઈ ગોરને અને મારા ભાઈ બાપભાઈને કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, આ છોકરો છે નાનો, અને 3 ઝટકા મારવા પડશે તો એ બેભાન થઈ જાય અને જો એ હલી જાય તો એને ખોટ રહી જાય. એટલે તમે એને પકડી રાખજો, હલવા દેતા નહીં. એ વખતે નહીં પણ અટાણે પણ હું એમ કહું કે તેથી કનુભાઈએ જો 35-40 વર્ષની ઉંમર અને મારા ભાઈ બાપભાઈ જુવાન, એનામાં એવડી તો તાકાત હતી કે ઢીકો મારીને હોપારી ભાંગી નાખે. તેથી ઓઇલ એન્જિન હતા. એ એન્જિન ઓપનરનો જમાનો, એટલે ઓપનર આ ખેતરથી આ ખેતર ફેરવવા પડતા. સિંગી વાવેતર હોય એટલે ઓપનર કાઢવામાં. તો એ એન્જિન ઓઇલ, એ મશીન જે 18 મણનું આવે એને બાપભાઈ એકલા ગાડીમાં ચડાવી દેતા. એવડી એનામાં તાકાત હતી. હજી આજ પણ તાકાત તો છે જ, પણ હવે ઉંમર થઈ. એમે એને બેને કીધું હવે એ આપણી 9 વર્ષની ઉંમર હોય ને આ બે પકડી લે, હલવા દે ખરા. એ બે મને પકડી લીધો અને ટબ્બાએ અહીંયા હાથ ભરાવી અને 3 ઝટકા માર્યા. ત્યાં મને અંધાર આવી ગયા, પણ આમ તરત શ્રુતિમાં આવી ગયો. ભાઈ તું લોટકો બહુ, એમ મને કીધું. પછી પાટો બાંધી દીધો. પાટો બાંધીને કીધું કે હવે આને 21 દિવસે છોડી નાખજો. ત્યાં લગી કાળા તલનું તેલ આંગળી હતપ, બહુ ગરમ નહીં, આંગળી હતપ કરી અને માલપા શીશ્યો અને 21મે દિવસે પાટો છોડી નાખજો. કારણ કે નાનું બાળક હોય એના હાડકામાં કેલ્શિયમ એકદમ આવે એટલે એને 21 દિવસે હાથો મળી જાય. યુવાન હોય એને 35 દિવસ લાગે અને વૃદ્ધ હોય એને 45 દિવસ લાગે, 1.5 મહિનો લાગે એને. એટલે આ 21 દિવસે પાટો છોડી નાખજો. અમે વી આવ્યા, આવીને 21 દિવસ વી ગયા. 21મે દિવસે મારા બાપુએ કીધું કે હાલો આપણે ન્યા જ આવવું છે ટપ્પાઈ પાસે. અને એ પાટો છોડે ને એને ખબર પડે કાંઈ કોઈટ રહી ગઈ નથી ને. એટલે અમે ટપ્પાઈ પાસે ગયા, એને પાટો છોડ્યો. પાટો છોડી અને આમ જોયું કે વાહ ભાઈ તારે તો સારું થઈ ગયું. મને કે હાથ કર્યું છો, લે કર્યું છો, લે કર, લે આમ કરી નાખ્યો. લે ભાઈ તારે સારું થઈ ગયું, હવે તું આમાં હાથ હમણાં થોડાક દી હલાવ્યા કરશે. એટલે આ જ હાથ નકર કાપી નાખ્યો હોત. આવા પહેલાં વૈદો અને હકીમો હતા અને તે દિવસે કાંઈ 1 રૂપિયો લેતા નહીં. એવા આજે આ ડૉક્ટરો પાસે, એટલે હું મારે આજે વાત એટલા માટે કરું છું અને 2 હાથ અને મીઠું મસ્તક નમાવી અને સર્વેત્ર જે કોઈ મારા સાંભળતા હોય, મને સાંભળતા હોય તમામને વિનંતી કરું છું કે કોઈ પણ ભાઈઓ, આજ જમાનો બહુ ખરાબ આવ્યો છે. આજના ડૉક્ટરોને દયા પેતર રહ્યા નથી. એને પૈસા કમાવા હાટું એ ગમે એ કરે છે. માટે એક ઠેકાણે નિદાન આવે તો કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરાવતા નહીં. કોઈ પણ રીતનું કાંઈ પણ એને 2-3 જગ્યાએ બતાવજો
એટલે તો રાહત થાય અને એની માઇલ પા હાથ પગ કપાતા રહી જાય. આજના ડૉક્ટરથી હજી લગી હું તો અનેક જગ્યાએ જોઉં છું કે જે હકીમોથી સારું થયું એ આજના ડૉક્ટરથી થતું નથી, એવું 100% કહું છું. અને તમારે પણ જોવું હોય તો જોઈ લેજો. જ્યાં કોઈને પણ કાંઈ પણ હાથ પગ ભાંગ્યું હોય એને થોડી જજો ખોટ રહે છે. આજ મારે બિલકુલ નથી, આજ 55 વર્ષ થયા છે છતાં હજી કોઈની ખબર પણ પડતી નથી કે અહીંયા ભાંગી ગયો તો. માટે 2 હાથ અને ત્રીજું મસ્તક બીજી ફેરું નમાઈને કહું છું કે તાત્કાલિક કોઈ ઓપરેશન કરાવશો નહીં અને 2-3 જગ્યાએ નિદાન કરજો. તો આવી મારી વિનંતી છે. જય માતાજી.